ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નવયુગ વિદ્યાલય ખાતે નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપી ખેલૈયાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા. પોરબંદરની જૂની અને નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવયુગ વિદ્યાલય ખાતે પરંપરાગત શાળાકીય નવરાત્રિ મહોત્સવ યોજાયો હતો. ઉજવણીના આરંભે ભૂતપૂર્વ વિદ્યાર્થીની પ્રમુખ શ્રી પોરબંદર જિલ્લા ભાજપ અને પૂર્વ પ્રમુખ શ્રી પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા ડોક્ટર શ્રી ચેતનાબેન તિવારીએ અતિ વ્યસ્ત કાર્યમાંથી સમય ફાળવીને વિદ્યાર્થી ભાઈ બહેનો માટે માતાજીની આરતી ઉતારી હતી અને સમૂહમાં બધાને આરતી ગવડાવીને વિદ્યાર્થીમય બન્યા હતા. શાળાના સિનિયર એલ્યુમની અને આશા ચિલ્ડ્રન હોસ્પિટલના ટ્રસ્ટી વડીલ શ્રી રસિકભાઈ ભરાણીયાએ આશીર્વાદરૂપી હાજરી આપી હતી. શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો અવનવા પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને રાસ રમ્યા હતા. શાળા સમયના પોતાના સ્મરણોને સાથે નાગરિક બેંકના ચેરમેન ડોક્ટર શ્રી અનિલભાઈ દેવાણી, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદાર શ્રી અનિલભાઈ કારિયા તથા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી ટી.કે. કારિયા સાહેબ, ડાયરેક્ટર GTPL ન્યૂઝના તથા સુદામા ટ્રાવેલ્સ એજન્સી અને રાજપૂત સમાજના અગ્રણી શ્રી રાજભા જાડેજા સાથે સિનિયર પત્રકાર શ્રી જયેશભાઈ જોશી, પાબારી એજન્સીઝના શ્રી મિતેશભાઈ પાબારી, CRC શ્રી નીરવભાઈ કાજિયા, ભૂતપૂર્વ શિક્ષકો તથા વહીવટી કર્મચારીઓએ પ્રેરક હાજરી આપીને ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ બેસ્ટ ડાન્સ તથા બેસ્ટ ડ્રેસિંગના વિજેતાઓને માટે રોકડ પુરસ્કારનો જાહેર કર્યો હતો અને આચાર્ય શ્રી તુષારભાઈ પુરોહિતને માર્ગદર્શિત કરતા નવયુગ એલ્યુમની એસોસિએશન ફેઝ 2ના સભ્ય શ્રી વિજયભાઈ ઉનડકટે આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી તથા ખેલૈયાઓને બ્રેકના સમયે કોલ્ડ્રિંકનો આનંદ આપ્યો હતો. નિમંત્રિત મહેમાનોએ જાહેર કરેલ રોકડ પુરસ્કારો સાથે નવયુગ એલ્યુમની એસોસિએશન ફેઝ 2 શાળાના શિક્ષકોને ફંડમાંથી તથા સંકલ્પ એજ્યુકેશન સાવરકુંડલા તરફથી પણ વિશેષ રોકડ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ખેલૈયાઓ આનંદથી ઝૂમી ઉઠ્યા. શાળાના વિદ્યાર્થીઓ સાથે માતાજીના આ પૂજન પૂર્વને સફળ બનાવવા માટે સુપરવાઇઝર શ્રી સચિનભાઈ પંડિત તથા ઉદ્યોગ ઘોષક તરીકે શ્રી અનિલભાઈ કુકડિયાએ જહેમત ઉઠાવી હતી અને સાથે તમામ શિક્ષક ભાઈ બહેનોએ પણ આયોજનબદ્ધ વ્યવસ્થા કરાવવાની જહેમત ઉઠાવી હતી. શાળાના સેવકો અને સ્વયંસેવકો પણ પર્વની આરાધનાના ભાગરૂપે આયોજનમાં સહકાર આપેલ હતો. સંજોગોવશ ઉપસ્થિત ન રહી શકનાર નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખશ્રી અને મંત્રીશ્રીએ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવીને વિજેતાઓને બિરદાવ્યા હતા.